ચેનલ ઓફ વડોદરા। ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શાંતિ સમિતિની મીટિંગ મળી હતી। વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના અધ્યક્ષપદે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 14 સપ્ટેમ્બર 2024ના રોજ મુસ્લિમ કમિટીના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી। કારણ કે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદ અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ગામમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચનો કર્યા હતા, જેમાં જુલુસ તથા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં, વિવાદ ઉભો કરે તેવી કોઈપણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારામાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તરત પોલીસને જાણ કરવી અને બંને પક્ષોએ સાથે રહીને સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવો। ત્યારબાદ ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે પણ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું। તેઓની સાથે એલસીબી આઈ કૃણાલ પટેલ, એસઓજી પીઆઈ તથા ડભોઈ પીઆઈ કેજે ઝાલા જોડાયા હતા। આ પ્રસંગે ડભોઈ પીઆઈ કેજે ઝાલા દ્વારા બંને તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય વગેરે સૂચનો કરવામાં આવ્યા હતા। તમામને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી। आज डभोई पुलिस स्टेशन खाते डभोई पुलिस स्टेशनના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનોને બોલાવવામાં આવેલ હતા અને એમાં ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનો શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણી બધી આપવામાં આવેલ હતી।